સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 38 ગ્રામ પંચાયતોની પૈકી 7 નવીન ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવેલ છે, જ્યારે 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તથા 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન 22/6/2025 રવિવારના રોજ યોજાનાર છે અને મતગણતરી 25/6/2025ના રોજ થનાર છે. ત્યારે આજે સરપંચ અને સભ્યોની ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો, જેમાં વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 185 સરપંચ ઉમેદવાર તેમજ 419 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. વાવ તાલુકાની ગ્રામ પંચાયતો પૈકી સરપંચ પદ ઉમેદવારી વિગતની વાત કરીએ તો બૈયક ગામે 7 ઉમેદવારો, ભડવેલ 4, જાનાવાડા 7 ઉમેદવારો, ઈશ્વરિયા 3 ઉમેદવારો, દૈયપ 12 ઉમેદવારો, ગામડીમાં 2 ઉમેદવાર, સૌપુરામાં 2 ઉમેદવાર, વજીયાસરામાં 3, કુંભારડીમાં 8 ઉમેદવાર, વાવડીમાં 3 ઉમેદવાર, ભાટવરવાસમાં 6 ઉમેદવાર, ચુવામાં 7 ઉમેદવાર, ઉચપામાં 3 ઉમેદવાર, ભાટવર ગામમાં 3 ઉમેદવાર, ગંભીરપુરામાં 6 ઉમેદવાર, માલસણમાં 4 ઉમેદવાર, આછુવામાં 4 ઉમેદવાર, કોળાવામાં 6 ઉમેદવાર, રાબડી પાદરમાં 3 ઉમેદવાર, ચોથા નેસડામાં 4 ઉમેદવાર, ભાચલીમાં 2 ઉમેદવાર, તીર્થગામમાં 6, ડેડાવામાં 4 ઉમેદવાર, ટડાવમાં 3, રાગા નેસડામાં 5 ઉમેદવાર, માળકામાં 5 ઉમેદવાર, દેવપુરામાં 1 ઉમેદવાર, કારેલીમાં 5 ઉમેદવાર, વાસરડામાં 5 ઉમેદવાર, ખડોલમાં 3, કુંડાળિયામાં 7 ઉમેદવાર, શણવાલમાં 4 ઉમેદવાર, ખીમણાવાસમાં 2 ઉમેદવાર, ઉમેદપુરામાં 3 ઉમેદવાર, પાનેસણામાં 9 ઉમેદવાર, અરજણપુરામાં 4 ઉમેદવાર, મોરીખામાં 6 ઉમેદવાર, ચોટીલમાં 4 ઉમેદવાર. તો બીજી બાજુ 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સપરેડામાં 7 તો અસારા ગામમાં 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. થરાદ તાલુકાના ઘંટિયાળી ગામમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. આજે ગામના જાણીતા યુવા નેતા અને સામાજિક કાર્યકર બાબુ ભાટિયાએ સરપંચ પદ માટે સત્તાવાર રીતે ફોર્મ ભર્યું હતું. ફોર્મ નોંધાવતા તેઓ ગામમાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા. બાબુ ભાટિયા ઘણા સમયથી ગામના વિકાસ અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે. ગ્રામજનોના પ્રશ્નો, પાણી, રસ્તા, શિક્ષણ અને રોજગારી માટે તેઓ સતત કામગીરી કરતા રહ્યા છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન બાબુભાઈએ જણાવ્યું હતું કે મારું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવું નથી. હું ગામમાં સુવ્યવસ્થિત વિકાસ, સ્વચ્છતા, મહિલાઓ માટે સશક્ત નીતિઓ, યુવાનોને રોજગારી, પીવાના પાણીની સુવિધા, સડકોનું સમારકામ અને સામાજિક સુમેળ માટે કામ કરવા માગું છું. ગામના દરેક વિસ્તારનો વિકાસ અને દરેક વ્યક્તિ સુધી સુવિધા પહોંચાડવા એ મારો મુખ્ય ધ્યેય છે. વાસીઓને આશીર્વાદથી આજરોજ મેં સરપંચ પદના ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી છે. મારો મુખ્ય આદેશ ગામની પ્રગતિ, ગામનો વિકાસ અને ભાઈચારાથી સૌ હળીમળીને રહે, એના માટે કરીને મેં સૌના આશીર્વાદ લઈ અને આજ રોજ ઘંટિયાળી ગ્રામ પંચાયતની ઉમેદવારી નોંધાવી છે. તો ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર. ઘંટિયાળી ગામ પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો છો? ઘંટિયાળી ગામના સર્વ ગ્રામજનોને ઘંટિયાળી ગોકળિયું ગામ બને, ઘંટિયાળીનો વિકાસ થાય અને ઘંટિયાળીની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ હું મારા તન, મન અને ધનથી લાવી અને થરાદ તાલુકાનું 1 નંબરનો નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યનું 1 નંબરનું ગામ બને એવા પ્રયત્ન કરીશ. આજરોજ વાવ તાલુકાના વાવના સીમ વિસ્તારના ભાખરી રોડ ઉપર આવેલા ગોગા મહારાજના મંદિર પાસે એક ખેતરમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ ભાટી પીરાભાઈ ભગવાનભાઈના ખેતરની વાડ અને ખેતરમાં એકત્રિત કરાયેલ જુવારના ઘાસચારામાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે જો તાત્કાલિક કાર્યવાહી ન થઈ હોત તો આખો ઘાસચારો અને ખેતર બળીને ખાખ થઈ જાત તેમ હતું. પરંતુ ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીના કારણે 50%થી વધુ ઘાસચારો બચાવી લેવાયો છે, જે ખેડૂત માટે થોડી રાહતની વાત છે. દેશભરમાં ઇન્દોરના દંપતી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી દંપતી ગુમ થવાની ચર્ચા હતી. આ ઘટનામાં મહત્વના સમાચાર સામે આવે છે. મૃતક રાજા રઘુવંશીની પત્ની સોનમે ઉત્તર પ્રદેશના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. તેમજ પોલીસે મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની પણ ધરપકડ કરી છે. ઇન્દોરનું આ દંપતી લગ્ન બાદ મેઘાલય હનીમૂન માટે ગયું હતું અને ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા. આ ઘટનામાં
2 જૂનના રોજ રાજા રઘુવંશીની લાશ મળી હતી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પોલીસે 7 દિવસમાં જ मोटी सफलता प्राप्त करी है। जो सस्पेंस है वो ये निकल कर सामने आ रहा है। 10-11 तारीख के आसपास शादी की प्रक्रियाएं होती हैं। 3 दिन बाद ही सोनम जो है वो घर से निकल जाती है, ससुराल से चली जाती है। ससुराल वालों का ये कहना है कि चूंकि वो मूड कुछ नहीं था, जिसकी वजह से हमने कहा था कि विदा की प्रक्रिया थोड़ी लेट होगी। उस दौरान सोनम अपने घर पहुंच चुकी होती है और राजा अपने घर से हनीमून के लिए मेघालय निकलता है। यानी कि सोनम और राजा अपने अलग अलग अपने अपने घरों से मेघालय के लिए निकलते हैं। परिवार वाले ये भी कह रहे हैं कि जब राजा घर से निकलता है, सोनम ने उसको कहा था कि सोने की चेन जो है वो गले में पहन कर निकलना। जब वो एयरपोर्ट पर पहुंचा, तस्वीर देखी तो उसकी माँ ने पूछा कि तू सोने की चेन पे पहन के गया है, तो उन्होंने कहा कि सोनम ने मुझसे कहा था। तो ये कुछ सस्पेंस है, कई सारी चीजें हैं। और एक और एंगल निकल के आ रहा है कि सोनम ने राजा की सुपारी दी थी, उसका एक बॉयफ्रेंड ने राज करके जिससे वो लगातार बात करती थी, और ये एंगल भी उसमें निकल कर आ रहा है। लेकिन अब ये पूरी पूछताछ का इशू है। जब तक इस पूरे में इन्वेस्टिगेशन नहीं हो जाता, सोनम कुछ इसमें क्या कुछ कहती है, ये कुछ देखने वाली बात होगी। ગાંધીનગરના જૂના કોબા મેટ્રો સ્ટેશન ખાતેથી આંતરરાષ્ટ્રીય ગેંગે 18 જેટલી કિંમતના કેબલ વાયર કાપીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, પરંતુ ગાંધીનગર LCB 1 અને LCB 2 દ્વારા તપાસ હાથ ધરીને આંતરરાજ્ય ગેંગના 4 મુખ્ય સૂત્રધારોનું ઝડપી પાડ્યા છે. ત્યારબાદ આજે આરોપીઓને સાથે રાખીને જૂના કોબા મેટ્રો સ્ટેશન રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે, જેમાં આરોપીઓએ ચોરીને કેવી રીતે અંજામ આપ્યો હતો તેની સંપૂર્ણ માહિતી આરોપી પાસેથી લેવાશે. પોલીસ તપાસમાં 13 આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, પુણે, દિલ્હી સહિતના મેટ્રો સ્ટેશન પાસેથી આરોપીઓ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતાના ગાજીપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ખેડૂત પર રીંછે હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેડૂતને માથા સહિત શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખેડૂત રોજની જેમ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ રીંછનો હુમલો થયો. રીંછે ખેડૂતને નીચે પાડી તેના માથા અને શરીર પર નખ વડે અને દાંત વડે હુમલો કર્યો. આ ઘટનાથી સમગ્ર ગાજીપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત ખેડૂતને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી. જોકે ઈજાની ગંભીરતાને કારણે હાલમાં ખેડૂતને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની ઉચ્ચતમ સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સ્થાનિક ગામ લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરીને રીંછને પકડવાની અને ગામમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની કડક માંગ કરી છે. ઘટનામાં સાહેબ પોતાના ખેતરની અંદર ભાઈ બેઠો હતો અને પાછળથી રીંછ આવી અને એમને ઊંધો કર્યો, અને પછી ઊંધો કરવાથી હવે આ તો બોલી મૂક્યો ના, પશુબાનું ઉપર કોઈ બોલી ના શકે, એટલે આ ભાઈ હવે પડી ગયા અને પછી થોડી રાડ પાડી છે, હવે દોડીને ગયા પછી આ રેત ધંધોને જતી રહી અને અમે તાત્કાલિક દવાખાને આવી ગયા. કઈ કઈ જગ્યા વાગ્યું છે? વાગણ મોસમ વાગું છે સાહેબ, પછી આ ભૂગા ગાગરનો વાગું છે, પાછળ વાગું છે, આ બધું આ ખાસું બધું વાગું છે. ગુજરાત હાઈકોર્ટને તેના રજિસ્ટર ઈમેલ આઈડી પર હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો, જે અંતર્ગત 16 પોલીસ ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સહિત સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પરિસરને ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ હાઈકોર્ટમાં રહેલ તમામ ગાડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે હાઈકોર્ટના અધિકારીના ઈમેલ પર સંદિગ્ધ વ્યક્તિ દ્વારા ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલના સ્ત્રોતની ઓળખ કરવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રક્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે. અને હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે હાથ ધરવામાં આવી છે.
અને આની અંદર ફર્ધર જે કંઈ પણ ડેવલપમેન્ટ હશે એ અહીંયા આપની સામે મૂકવામાં આવશે. પાવાગઢ શક્તિપીઠ પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તો છે, જે પૈકીના હજારો લાખોની સંખ્યામાં ભક્તો વાર તહેવાર, વીકેન્ડમાં, જાહેર રજાઓમાં તેમજ ઉનાળુ અને દિવાળી વેકેશનમાં યાત્રાધામ પાવાગઢ ખાતે આવે છે. ઉનાળુ વેકેશન દરમિયાન પાવાગઢ ખાતે શનિ અને રવિવારે યાત્રાળુઓ મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે આવી માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી. આજે સોમવારથી સમગ્ર રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂરું થઈ રહ્યું છે, ત્યારે વેકેશનના છેલ્લા રવિવારે વહેલી સવારથી બપોર સુધીમાં 1 લાખ જેટલા માઈ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી લોકોએ ધન્ય બન્યા હતા. યાત્રિકો મહાકાળી માતાજીનો જયઘોષ કરતા માતાજીના જયકારાથી સમગ્ર પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. રાજ્યની 54,000 શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ છે. શૈક્ષણિક સંકુલો બાળકોના કલરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યા છે. 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ સત્ર 105 દિવસનું રહેશે અને 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે. ભારતના અંતરિક્ષ અધ્યાયમાં નવી સિદ્ધિ નોંધાવા જઈ રહી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની યાત્રા કરનારા ભારતીય નાગરિક બનશે. આ ઐતિહાસિક મિશન એક્સિયોમ સ્પેસના એક્સિયોમ 4 મિશન હેઠળ લોન્ચ કરવામાં આવશે, જેને મિશન આકાશગંગા પણ કહેવામાં આવી રહ્યું છે. આ ખાનગી અવકાશ ઉડાન 10 જૂને નાસાના કેનેડી સ્પેસ સ્ટેશનથી સ્પેસ એક્સના ક્રૂ ડ્રેગન C-213ના અવકાશયાન દ્વારા લોન્ચ કરવામાં આવશે. 15 વર્ષ સુધી કોમ્બેટ પાયલટ રહેલા શુભાંશુ હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત કરશે. લગભગ 28 કલાકની મુસાફરી પછી અવકાશયાન 11 જૂને રાત્રે 10 વાગે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાશે. લખનૌમાં જન્મેલા 39 વર્ષીય શુભાંશુ શુક્લાને જૂન 2006માં ભારતીય વાયુસેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો છે. સુખોઈ 30, MK-1, MiG-21, MiG-29, જગુઆર, હોક, ડોનિયર અને NH-32 જેવા અનેક વિમાનોમાં સફળતાથી ઉડાન ભરી છે.